અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય, કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતારી હરિ, શોભે સૌમ્ય મુખારવિંદ હસતુ નેણે અમી વર્ષતા, વાણી છે મહિમા ભરી મૃદુવડી હૈયે હરિ ધારતા, યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા, વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની જય. ભગવાન સ્વામિનારાયણ ઉદ્બોધિત સમગ્ર શાસ્ત્રના સારરૂપ એવું આ વચનામૃત, એનો આ દ્વિશતાબ્દી મહોત્સવનું આ વર્ષ છે. સાથે સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એ પણ આપણે છેલ્લા 2 વર્ષથી આવતા 3 વર્ષ સુધી ઉજવવાનો છે. એટલે અંતર્ગત આપણે આ વચનામૃતના આધારે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સત્પુરુષ મોક્ષનું દ્વાર એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમના વ્યક્તિત્વની સામ્યતા સમજી રહ્યા છીએ. કારણ કે ગઈકાલ આપણે વાત સમજેલા કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં અનેક ઠેકાણે સંત દ્વારા પ્રાગટ્યની વાતો કરી છે. વચનામૃતમાં પાને પાને સંતનો મહિમા, સત્પુરુષ, એકાંતિક ભક્ત, આ બધી વાતો લખેલી છે. આ વાતો સમગ્ર શાસ્ત્રના સાર રૂપે છે. એટલે જેમ મધ્યના 22મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, મહારાજે ત્યાં દ્રષ્ટાંત આપ્યું કે જેટલામાં રાજાનું રાજ હોય એટલામાં રાણીનું પણ રાજ હોય. આ દ્રષ્ટાંત આપીને મહારાજે કહ્યું એમ જેટલામાં ભગવાનનો પ્રતાપ છે એટલામાં આવા સાધુનો પણ પ્રતાપ છે. જેમ ભગવાનનું ઐશ્વર્ય ચાલે એમ આવા ગુણાતીત સત્પુરુષનું પણ ઐશ્વર્ય એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે ચાલે. આપણી ઉપાસના છે, આપણી સમજણ છે અને આ સનાતન સત્ય છે. તો આવી રીતે આપણને વચનામૃતના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણે આ વાત આપણને સમજાવી છે. તો આપણે ગઈકાલે સમજતા હતા કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા. એમાં રોમનો પણ ફેર નહોતો. ઘણા બધા પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે પોતે પણ આ બધી વાતો સ્વમુખની કરી છે. ઘણા બધા પ્રસંગે સ્વામીશ્રીએ સ્વસ્વરૂપનો પરિચય પણ આપણને કરાવ્યો છે. એક વખત અટલાદરામાં હતા ને સ્વામીશ્રી સાયં ભ્રમણ પછી રૂમમાં આસન કર્યા અને ત્યાં બેઠા હતા. અને તે જ વખતે ત્યાં હનકોપ આપણા ડચના હરિભક્ત એ ત્યાં દર્શન કરવા માટે આવ્યા. હોલેન્ડના આપણા હરિભક્ત એમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એક ગુરુભાવ, એ જેવા રૂમમાં પ્રવેશ્યા એ વખત જોગાનું જોગ વળી એવું બની ગયું કે લાઇટ ગઈ.
બાજુમાં ટેબલ લેમ્પ હતો, એ સેવક સંતોએ ચાલુ કર્યો. સ્વામી શ્રી તો પત્રલેખન કરી રહ્યા હતા. સ્વામીએ સાહજિક હનકોપને કહ્યું કે જો આ તમારી લાઈટ છે, અમારે અહીંયા પ્રકાશ કરે છે. આ કે કંઈ પરદેશની બનાવટ હશે કદાચ. સ્વામી કે તમારી લાઈટ છે એ અહીંયા પ્રકાશ કરે છે અને અમારી લાઈટ છે એ તમારે ત્યાં પ્રકાશ કરે છે. એટલે કે ભારતીય સંસ્કૃતિ આપણા જીવનના મૂલ્યો એ સંબંધી બધી વાત સ્વામીશ્રી કરી રહેલા. એક વખત સ્વામીશ્રી સાહજિક બોલેલા કે મંદિર ઉપર ઠાકોરજીને અનુલક્ષીને નિર્દેશીને કે ત્યાં માથે છોગલું છે અને અહીંયા પાગ છે, એટલો જ ફેર છે, બાકી બીજો કોઈ ફેર નથી. એક પ્રસંગે ત્યાં ગોંડલમાં સંતોએ હનકોપને સમજાવી રાખ્યું કે અહીંયાથી બાપા નીકળે તમે ગુજરાતીમાં બોલજો કે તમારામાં ભગવાન અખંડ રહ્યા છે. એમણે આ ગુજરાતીમાં વાક્ય ગોખી રાખ્યું, એમને લિપિમાં લખી આપેલું અંગ્રેજીમાં. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી પસાર થયા લોબીમાંથી, એટલે હનકોપે એમને ઊભા રાખ્યા અને સ્વામીને કહ્યું, સ્વામી તમારામાં ભગવાન અખંડ રહ્યા છે. સ્વામીએ તરત કીધું હનકોપને કે તમારામાં પણ અખંડ રહ્યા છે, જીવ પ્રાણી માત્રમાં અખંડ રહ્યા છે. પછી પોતાના શરીર તરફ નિર્દેશ કરીને કહ્યું પણ સત્પુરુષમાં તો સાંગો પાન રહ્યા છે. એટલે આવા ઘણા પ્રસંગે સ્વામીશ્રીએ પોતાનો એક સ્વ સ્વરૂપનો પરિચય આપેલો છે. એટલે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા. એ વાતની આપણને ખૂબ દ્રઢતાપૂર્વક પ્રતીતિ આવે છે. ગઈકાલે આપણે પ્રથમ દિવસે થોડા એવા સદ્ગુણોની વાત સમજેલા કે જેવા શ્રીજી મહારાજના જીવનના પ્રસંગો હતા એવા જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનના પણ પ્રસંગો બને છે. જો ભગવાન અને સંત પૃથ્વી ઉપર પધારે ત્યારે એ જે ક્રિયા કરે એ બધા ચરિત્ર કહેવાય. એ ચરિત્ર એટલા માટે કહેવાય કે એની પાછળ એમનો કોઈ સ્વાર્થ ન હોય, કોઈ પંચ વિષયની આસક્તિ ન હોય, કોઈ અન્યને આંજી દેવા એવી ભાવના ન હોય. એ કેવળ નિસ્વાર્થ ભાવે પરના કલ્યાણને અર્થે દરેક ક્રિયા કરતા હોય, એટલે એને ચરિત્ર કહેવાય. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પધાર્યા અને ભગવાને જે ક્રિયા કરી એ બધા ચરિત્ર છે. અને ચરિત્રનો હેતુ પણ બહુ સ્પષ્ટ હોય. શ્રીજી મહારાજે વચનામૃતમાં ચરિત્રનો હેતુ સમજાવ્યો છે. કાર્યાણીનું 5મું વચનામૃત છે, એમાં ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે પધાર્યાનો મુખ્ય હેતુ એ જ છે કે પોતાના એવા જે પ્રેમી ભક્તો હોય એમના સંકલ્પો પૂરા કરવા, એમના લાડકોડ પૂરા કરવા. મહારાજે કહ્યું કે કોકની સાથે પિતા તુલ્ય વર્તે, કોકની સાથે પુત્ર તુલ્ય વર્તે, કોકની સાથે ભાઈની જેમ વર્તે. એમ વર્તીને સખા ભાવે વર્તીને એના અનેક પ્રકારના સંકલ્પો પૂરા કરે. એ ભગવાન એવા ચરિત્ર કરતા હોય. પ્રથમના 3જા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ભગવાનના જે લીલા ચરિત્રો છે એ સંભાળી રાખવા. મહારાજે કહ્યું કે અમે મોટા મોટા ઉત્સવ કરીએ છીએ અને તમને સંત હરિભક્તને પાર્ષદને બધાને ભેગા કરીએ છીએ. એનો હેતુ તો એટલો જ છે કે અંત સમયે તમને એ ચરિત્ર સાંભળી આવે તો તમને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. તો જો આ ચરિત્રનો હેતુ છે તો શ્રીજી મહારાજે આપણને આ બધા હેતુ સમજાવ્યા છે. મધ્યના 58મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે પોતાના ઈષ્ટદેવનો જે હેતુ માટે પૃથ્વી ઉપર જન્મ પોતે ધાર્યો હોય અને જે ચરિત્ર કરે એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું જ આવી જાય. એટલે ભગવાનના ચરિત્રનો હેતુ આ છે કે આપણને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ દ્રઢ કરાવે છે. ભગવાનના ચરિત્રનો હેતુ એ છે કે આપણને સ્મૃતિ આપે છે, આપણા સંશયો દૂર કરે છે, આપણા સંકલ્પો પૂરા કરે છે, આપણે સુખ આપે છે. અને અંત સમયે એ વાતની સ્મૃતિ થઈ આવે તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. તો એ ભગવાનના અને સંતના ચરિત્રનો હેતુ છે.
ભગવાન સ્વામિનારાયણ એક વખત કઠલાલ ગામે પધારેલા. ત્યાં એક વૃદ્ધ બાય હરિભક્ત હતા રામબાઈ, ગામમાં એક જ સત્સંગી હતા. વળી વૃદ્ધ અને વિશેષ કોઈ એવો અભ્યાસ અથવા તો કોઈ એવી આવડત નહીં અને મોટી ઉંમર, અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે ને જે મળે ને કે સ્વામિનારાયણ ભગવાન છે, તમે એનો આશરો કરો. એટલે ગામમાં ઘણા બધા તો એને ગણકારે નહીં ને ગાંડા જેવા પણ ગણે. મહારાજ એમની ભક્તિને વશ થઈને કઠલાલ ગામમાં પધારેલા. મહારાજ નીકળતા હતા તે વખતે રામબાઈએ મહારાજને કહ્યું, મહારાજ તો ઘોડે સવાર થઈ ગયેલા, પણ રામબાઈએ મહારાજને કહ્યું કે મહારાજ એક મિનિટ ઊભા રહો. એમ કહીને ગામનો જે કૂવો તો એમાંથી બેડું ભરીને પાણી કાઢ્યું અને મહારાજને કે તમારા પગનો અંગૂઠામાં બોળો. ત્યારે મહારાજને બહુ આશ્ચર્ય થયું. મહારાજ કે શું કરશો? તો કે બોળો. ભગવાન સ્વામિનારાયણ પોતાના પગનો અંગૂઠો બોળ્યો અને એ રામબાઈએ કીધું કે આ પાણી હવે આપના પ્રસાદીનું થયું, આ હું કૂવામાં પાછું નાખીશ. આ કૂવાનું પાણી જે જે પીશે બધાને આપનો યોગ થશે અને સત્સંગ દ્રઢ થશે. આવો મહિમા એને હતો. પછી તો મહારાજ આગળ ચાલ્યા. એ પ્રસંગની વાત કરીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ કે એમને આવું કર્યું. મહારાજ કે એમની શ્રદ્ધા છે એટલે કામ થશે. અને કઠલાલ ગામમાં સત્સંગની શરૂઆત થઈ. પણ જો ભગવાને આવું ચરિત્ર કર્યું કે પોતાનો ચરણાવિંદનો અંગૂઠો એ પાણીમાં બોળ્યો, એટલે ભગવાન અને સંતો પૃથ્વી ઉપર જે જે ચરિત્ર કરે એ સહેતુ હોય, ભક્તોના ભાવ પૂરા કરતા હોય. એમ પ્રમુખ સ્વામી મહારાજ એક વખત હાડેવા પધારેલા. સાંજે નીકળતી વખતે પ્રવીણભાઈના ફળિયામાં એમને ગાડી આવી અને એમની ઈચ્છા હતી પધરામણીની, પણ સ્વામી બાપા તો તે વખતે પધરામણી નહોતા કરતા, એટલે સેવક સંતોને ઠાકોરજી લઈને એમના ઘરમાં મોકલ્યા. સ્વામી ગાડીમાં બહાર બેઠેલા. પ્રવીણભાઈએ સ્વામી બાપાને વિનંતી કરી કે સ્વામી આમ હું સમજી શકું છું આપને તબિયત અને ઉંમરના લીધે આપ પધરામણી ન કરી શકો, પણ મારી ઈચ્છા છે કે તમે ચરણાવીને તો આ જમીન ઉપર પાડો. એમનો બહુ આગ્રહ અને બહુ પ્રેમ હતો એટલે સ્વામી બાપાએ ગાડીનો દરવાજો ખોલ્યો અને ચંપલમાંથી પગ કાઢી અને સ્વામી ગાડીમાં બેઠા બેઠા જ પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં હાડેવાની ધરતી ઉપર આમ પગ મૂક્યો અને પ્રસાદીની કરી. અને પ્રવીણભાઈ ખૂબ રાજી થયા. એ કે સ્વામી હવે અમારી રજકણ, અમારું ગામ પાવન થયું, એટલે બધાને આપનો યોગ થશે અને સત્સંગ થશે. તો જેવા પ્રસંગો મહારાજના વખતમાં બનતા, મહારાજ જેવા ચરિત્ર કરતા, એવા જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને એવા ઘણા બધા ચરિત્રો દેખાય છે. મહારાજ ભક્તોની સર્વ પ્રકારે રક્ષા કરતા એવા ભક્તવત્સલ હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ અપાર ભક્તવત્સલ હતા. શ્રીજી મહારાજ એક વખત સાવદા ગામમાં પધારેલા. ત્યાં એક કંદોય હતા, એ આપણા હરિભક્ત હતા અને મહારાજના અનન્ય આશ્રિત હતા. વળી વર્ષો પછી એવો પ્રસંગ બન્યો કે એકવાર એ કંદોય છે રાત્રે દુકાન બંધ કરતા ભૂલી ગયા અને કંદોયની દુકાન આખી રાત ખુલ્લી હોય એટલે શું થાય? મિષ્ટાન બધું ગામના લોકો જમી જાય. હવે દુકાન તો ખુલ્લી રહી ગઈ. મહારાજ તો દૂર ગઢડે હતા, પણ મહારાજે પોલીસમેનનો રૂપ લઈ અને ખભે બંદૂક ભરાવી આખી રાત દુકાનની આગળ ચોકી પહેરો કર્યો દિવ્ય સ્વરૂપે. અને સવારે 4 વાગે મહારાજે એ કંદોઈની દુકાનની સામે જ નગર શેઠ શ્યામદાસજી રહેતા હતા. એ શ્યામદાસના માતૃશ્રીને પણ ઉઠાડ્યા. પછી શ્યામદાસ પણ ઉઠ્યા અને એમણે આ દ્રશ્ય નજરે જોયું. ત્યારે એમણે આ કંદોય હરિભક્તને વાત કરી કે મહારાજે તમારા દુકાનની આખી રાત રક્ષા કરી છે, ચોકી પહેરો કર્યો છે. એમ ઘણા વર્ષો પહેલા લગભગ લેટ 80s એવો પ્રસંગ બનેલો કે શિકાગોમાં આપણા હરિભક્ત છે વિષ્ણુભાઈ, એ કંઈક રાત્રે ઉતાવળે એટલે સાંજે દુકાન બંધ કરી
અને કંઈક તાળું બંધ કરતા રહી ગયું હશે અને ઉતાવળે નીકળી ગયા. હવે ત્યાં તો ઘણી વખત કોઈ પણ જગ્યાએ દુકાન ખુલ્લી હોય તો ચોરી પણ થઈ જાય. તો પ્રમુખ સ્વામી મહારાજે હાથમાં માળા લઈને આખી રાત ત્યાં દુકાનની બહાર ચોકી કરી. દિવ્ય સ્વરૂપે પ્રમુખ સ્વામી મહારાજ તો એક વખત ઇન્ડિયામાં હતા. આ વિષ્ણુભાઈએ પત્ર પણ લખેલો અને આ પ્રસંગ આ રીતનો બનેલો. અને ઘણા બધાએ એમના કોઈ રેગ્યુલર ક્લાયન્ટ કસ્ટમર આવતા એમણે આ રૂપના દર્શન પણ કરેલા. બીજે દિવસે જ્યારે વિષ્ણુભાઈ દુકાને આવે એમને જોયું કે આ તો તાળું ખુલ્લું છે તો એમને તો એકદમ આમ ફાળ પડી કે આખી દુકાન મારી લૂંટાઈ ગઈ હશે. પણ અંદર જોયું તો બધું હેમખેમ હતું. એમને બહુ આશ્ચર્ય થયું કે આવું બને નહીં. જે વિસ્તારમાં શિકાગોમાં એમની દુકાન હતી ત્યાં 100% બનવા જોગ છે. અને પછી તેમને મહારાજનો બહુ આભાર માન્યો. પણ એમના જે રેગ્યુલર 1-2 કસ્ટમર આવતા હતા એમને આવીને શિકાગો ત્યાં વિષ્ણુભાઈને વાત કરી કે તમે કોઈ ભગવાધારી સેન્ટ એટલે કે આ સેફરન કપડાં પહેરે એવા કોઈને તમે દુકાનની ચોકીમાં રાખ્યા છે? ત્યારે પહેલાં કે કેમ? તો કે અમે આવું દ્રશ્ય ગઈકાલે જોયેલું, અમે અહીંથી પસાર થયેલા ત્યારે જોયેલું. ત્યારે વિષ્ણુભાઈને એમ થયું કે આ પ્રમુખ સ્વામી મહારાજે દિવ્ય સ્વરૂપે મારા દુકાનની રક્ષા કરી. પછી એકાદ એવાને ત્યાં દુકાનમાં ઓલ ઇન વન મૂર્તિ હતી ત્યાં લઈ ગયા અને બતાવ્યું કે આમાંથી કોઈ હતું. ત્યારે એ તો પહેલાં તો વ્હાઇટ અમેરિકન, એમને તો પ્રમુખ સ્વામી મહારાજે કોઈ દિવસ જોયા ના હોય. પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ ઉપર આંગળી મૂકીને એમણે કહ્યું કે આ જ હતા. ત્યારે જેમ શ્રીજી મહારાજે ત્યાં સાવદા ગામમાં કંદોય હરિભક્તની દુકાન ખુલ્લી હતી ને એમની રક્ષા કરી દિવ્ય સ્વરૂપે, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ શિકાગોમાં વિષ્ણુભાઈની દુકાન ખુલ્લી રહી ગઈ અને દિવ્ય સ્વરૂપે એમની રક્ષા કરેલી. ત્યારે આપણે જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા. એ એવા જ સામર્થ્યવાન હતા, એવા જ ઐશ્વર્યવાન હતા, એવા જ ભક્તવત્સલ હતા. ભક્તો માટે એમને અપાર પ્રેમ હતો. શ્રીજી મહારાજના વખતમાં ઘણા બધા શ્રીજી મહારાજના કાર્યથી ખૂબ પ્રભાવિત થયેલા. એમાં ઘણા અંગ્રેજ ઓફિસર્સ પણ એવા હતા કે જે શ્રીજી મહારાજના કાર્યને બિરદાવતા, પ્રશંસા કરતા, એની નોંધ લેતા. ઘણા બધા ઇતિહાસકારોએ પણ શ્રીજી મહારાજ વિશે, એમના કાર્ય વિશે, સમાજ સુધારણાના કાર્યો વિશે ખૂબ સારી નોંધ લીધેલી છે. એ હેનરી જ્યોર્જ બ્રિગ્સ નામના એક બ્રિટિશ ઇતિહાસકાર, એમને સિટીઝ ઓફ ગુજરાસ્ત્ર એટલે ગુજરાત અને સૌરાષ્ટ્ર એ પુસ્તકમાં એમને બહુ સુંદર નોંધ ભગવાન સ્વામિનારાયણ વિશેને એમના કાર્ય વિશે લખી છે. એમણે લખ્યું છે, કારણ કે ગુજરાત સૌરાષ્ટ્રમાં બધે ફર્યા, સત્સંગી સમાજને અને આમ સમાજને બંનેને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેવો સદભાવ હતો, કેવો અહોભાવ હતો, કેવો ભગવાનપણાનો ભાવ હતો, કેવી ભક્તિ હતી, કેવો સમર્પણ ભાવ હતો, એ બધું એમણે નજરે જોયો. અને આ હેનરી જ્યોર્જ બ્રિગ્સે આ પુસ્તકમાં પોતે જે નજરે જોયેલી અને અનુભવેલી વાત એમણે લખી છે. હેનરી જ્યોર્જ બ્રિગ્સે લખ્યું કે સહજાનંદ વોઝ લવ્ડ બિયોન્ડ બિલીફ બાય હિઝ ડિસાઇપલ્સ. એટલે કે ભગવાન સ્વામિનારાયણ હતા, એમને એમના શિષ્યો એટલો પ્રેમ કરતા કે જે આપણે કદાચ માની ન શકીએ. કમ્પ્રાઇઝિંગ મેન ઓફ ટેલેન્ટ્સ, ઓફ સ્ટેશન એન્ડ ઓફ વેલ્થ, કે ઘણા બધા એમના શિષ્યો હતા એ સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતા, ઘણા બધા ધનવાન પણ હતા, ઊંચા દરજ્જાના પણ હતા. સાથે એ પણ લખે છે ધ પુઅર, ધ ઇગ્નોરન્ટ, ધ રૂડ. ઘણા એવા હતા કે ગરીબ પણ હતા, અજ્ઞાત હોય, બીજી કોઈ લૌકિક આવડત ન હોય. અને રૂડ એટલે ઘણા બધા એવા બરછટ જેવા પણ માણસો હતા, તીખા સ્વભાવના પણ હોય. who would have sacrificed life itself for their preceptor. કે આ બધા લોકોના આવા ભિન્ન ભિન્ન સ્વભાવ પ્રકૃતિ હતા, પણ એ બધા એવા હતા કે બધા પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ માટે પોતાની જાન, પોતાનું
જીવન કુરબાન કરી દે એટલા બધા ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સમર્પિત હતા. પછી લખે છે, he brought about a great awakening in the path of morality, religion and devotion. કે ભગવાન સ્વામિનારાયણે એક બહુ જ મોટી જાગૃતિ સમાજમાં એ 18મી સદીમાં આણેલી, જે સદી ભારત વર્ષમાં એક અંધકાર સમય તરીકે આપણે ઓળખીએ છીએ, કે એવી એક મોટી જાગૃતિ એમણે આણેલી. કયા ક્ષેત્રોમાં? તો નૈતિકતા, ધાર્મિકતા અને ભક્તિ, એ ત્રણેય ક્ષેત્રમાં એમણે બહુ જ મોટી ક્રાંતિ આણેલી. તો આવા હેનરી જ્યોર્જ બ્રિગ્સ જેવા બ્રિટિશ ઇતિહાસકાર, એમણે પણ ભગવાન સ્વામિનારાયણના આવા અદ્વિતીય કાર્યની નોંધ લીધેલી. એટલે કે એમના પ્રત્યે ભક્તોનો સમર્પણ ભાવ કેવો હતો. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે એમના નાના મોટા, ગરીબ તવંગર, ભણેલા અભણ એવા જે બધા જ તમામ પ્રકારના ભક્તો, એમને ભક્તિ કેવી હતી અને એમનામાં આવો સમર્પણ ભાવ ઊભો કરી શક્યા, એ વાત એમણે નોંધેલી છે. એવો જ પ્રસંગ બનેલો 1991ની સાલમાં, જ્યારે આપણી સંસ્થાએ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં ઉજવ્યો. તે વખતે ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં ન્યૂ જર્સીમાં આપણી સંસ્થાએ જાણે આખું ભારત ઊભું કરી દીધેલું. આપણી ભારતની આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇન, ડાન્સ, દરેક પ્રાંતના ખાણીપીણી, બહુ સુંદર પ્રદર્શનો, ઉપનિષદોના ઉપદેશો, વચનામૃતના ઉપદેશો, આપણી ગુરુ પરંપરાનું જીવન અને કાર્ય દ્વારા ખૂબ સુંદર રજૂઆત બધી હતી. અને લગભગ 1.1 મિલિયન અમેરિકન્સ એમણે આ ઉત્સવનો બધા લાભ લીધેલો. 34 દિવસનો ઉત્સવ હતો અને બહુ ભવ્યતાથી ઉજવાયેલો. અને એમાં ત્યાં અમેરિકાની ધરતી ઉપર જે આપણા હરિભક્તો, યુવકો, કિશોરો, ઇવન બાળકો, બધાય નાના મોટા ભાઈ તમામ ખૂબ શ્રદ્ધાથી આ ઉત્સવમાં બધાએ સેવા કરેલી. એટલો બધો સમર્પણ ભાવ હતો એ વખતે કે ઘણા બધા હરિભક્તોએ કોઈએ અઠવાડિયાની રજા, કોઈએ મહિનાની, કોઈએ 5 મહિનાની, કોઈએ વર્ષની પણ રજા લઈને ખૂબ શ્રદ્ધાથી સેવા કરેલી. અને રોજ સ્થાનિક મહાનુભાવો, ભારતીયો હોય કે ત્યાંના રહેવાસી હોય, એ બધા ઉત્સવમાં આવતા. એમાંથી ઘણા બધા મંચસ્થ થતા સાંજે સાયમ સભામાં. આવી રીતે એમાં એક ટેક્સાસ ગવર્નરના, એટલે કે ટેક્સાસ લોકલ ગવર્મેન્ટના એટોર્ની હતા મિસ્ટર જેક લેડ. એમને જ્યારે આપણા સ્વયંસેવકો કોઈ હરિભક્તના પરિચયથી આવેલા, એમણે આખું સ્વામિનારાયણ નગર જોયું, પ્રદર્શન જોયું, સ્વયંસેવકોની સેવા ભાવના જોઈ, પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. તો મુખ્ય મંચ ઉપરથી પ્રવચનમાં એમણે આ સમર્પણની વાત કરી. જે વાત હેનરી જ્યોર્જ બ્રિગ્સે સિટીઝ ઓફ ગુજરાસ્ત્ર એ પુસ્તકમાં ભગવાન સ્વામિનારાયણ વિશે 200 વર્ષ પહેલાં લખી છે, એ જ વાત આ ટેક્સાસ ગવર્નરના એટોર્ની જેક લેડે પ્રમુખ સ્વામી મહારાજ માટે 1991ની સાલમાં કરી. જેક લેડ બોલ્યા કે there are 2600 volunteers here in the CFI, કે અહીંયા 2600 સ્વયંસેવકો આ ભારતીય સાંસ્કૃતિક મહોત્સવમાં સેવા આપી રહ્યા છે. કમિંગ ફ્રોમ ડિફરન્ટ પ્રોફેશન્સ એન્ડ પોઝેસિંગ ડિફરન્ટ ટેલેન્ટ્સ, કે અલગ અલગ વ્યવસાયમાંથી આવે છે અને અલગ અલગ પ્રકારની એ લોકો પાસે કાર્યશક્તિ છે. મેની ઓફ ધેમ હેવ લેફ્ટ અસાઇડ ધેર જોબ્સ, ધેર બિઝનેસ એન્ડ ધેર ફેમિલીઝ. એમાંથી ઘણા બધા સ્વયંસેવકોએ પોતાની જોબ છોડી દીધી, કે ત્યાં પોતાના બોસ પાસે રજા લેવા ગયા કે મને તમે રજા આપો કે મારે અહીંયા ઉત્સવમાં સેવા કરવી છે. પણ જો રજા આપે તો ઠીક, ને રજા ના આપે તો રાજીનામું આપી દેવાનું. એવા ભાવથી એમણે પોતાનો સમય એ સમર્પિત કર્યો. પોતાના પરિવાર મૂકીને આવ્યા છે, પોતાના નોકરી ધંધા છે એ કોકને સોંપીને આવ્યા છે, ટુ સર્વ યર, અહીંયા સેવા કરવા માટે. પછી પ્રમુખ સ્વામી મહારાજ તરફ અંગુલી નિર્દેશ કરીને બોલ્યા કે એનીવન હુ કેન ઇન્સ્પાયર ધીસ કાઇન્ડ ઓફ લીડરશિપ is not only a wise person, is not only a creative person, but a person who is divinely inspired to lead people. કે આવી વ્યક્તિ, પ્રમુખ સ્વામી મહારાજ તરફ જોઈને કહ્યું કે જે અમેરિકાની ધરતી ઉપર આટલો સમર્પણ ભાવ ઊભો કરી શકે,
એ ખાલી કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ નથી, પણ એક એવી વ્યક્તિ છે જેને ભગવાનનો એવો દિવ્ય સંચાર હોય કે તમે આમ સમાજને આ તરફ દોરી જાઓ. એટલે જેમ અમેરિકાની ધરતી ઉપર કહેવાય કે ટાઈમ ઇઝ મની, હવે આપણે અહીંયા મોટા શહેરોમાં આવું સૂત્ર આવી ગયું કે ટાઈમ ઇઝ મની, ત્યારે એ લોકો આગળ વધી ગયા, ટાઈમ ઇઝ મોર દેન મની. અહીંથી વૃદ્ધ માતા પિતા ગયા હોય, પ્રેમથી ઘરે રાખે, સેવા સરભરા પણ કરે, પણ પછી રોજિંદો એટલો સમય ના આપી શકે, સોમથી શુક્ર, પછી એ શનિ રવિ જ અટેન્ડ કરી શકે. ત્યાંનું જીવન એવું છે, જીવન શૈલી એવી છે, રીતભાત અને કાર્ય કરવાની પદ્ધતિ એ રીતની છે. એવામાં પ્રમુખ સ્વામી મહારાજ આટલો મોટો સમર્પણ ભાવ હજારો સ્વયંસેવકોમાં ત્યાં ઊભો કરી શકે. તો 1991માં, એટલે આજથી ઘણા બધા, લગભગ 27-28 વર્ષ પહેલાની વાત, તો એ આપણને પ્રતીતિ આવે છે કે જેવા ભગવાન સ્વામિનારાયણ હતા એવા જ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ આપણે જોયા. તો આવા અનેક પ્રસંગો આપણને દેખાય છે કે આપણને આવું જોવા મળે છે. ભક્તોમાં આવો સમર્પણ ભાવ, અત્યારે આપણા વિષય જોઈ રહ્યા છે કે જેવા ભક્ત વત્સલ શ્રીજી મહારાજ હતા એવા જ ભક્ત વત્સલ એ પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા, કે ભક્તો માટે એમને અપાર પ્રેમ હતો. એમના લાડકોડ, એમના સંકલ્પો એ પૂરા કરતા. ભગવાન સ્વામિનારાયણે જે કારણ્યના 5મા વતનામૃતમાં કહ્યું કે માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. મહારાજ એક વખત વડતાલમાં બિરાજમાન હતા અને ત્યાં આંબા નીચે બેસીને સભા કરી રહેલા. સભા પૂરી થઈ એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજ માટે થાળ લઈને આવ્યા. એટલે થાળની વાત આવી એટલે મહારાજ ત્યાં આંબા નીચેથી ઊભા થઈને ત્યાં આંબલીની કોરે જઈને બેઠા, ત્યાં જમવા માટે પધાર્યા. તે વખતે ગંગામાં અને ઘણા બધા બાય હરિભક્તોએ થાળ બનાવેલા મહારાજ સમક્ષ મૂક્યા. હવે તમારી સામે 15-25 પ્રકારના થાળ પડ્યા હોય, બધા તો કંઈ બધા જમી શકાતા નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ વળી થોડોક પ્રસાદ લે, ત્યારે વળી કોઈ કે હજી આ લો, કોઈ કે વળી હજી આ લો, એમ કરતા કરતા મહારાજને તો ખૂબ પેટ ભરાઈ ગયું. તોય મહારાજને બધા આગ્રહ કરે કે મહારાજ આ લો એમ કરીને ખૂબ જમાડ્યા મહારાજને. મહારાજ બહુ આકંઠ તૃપ્ત થઈ ગયા, બધાનો ભાવ પ્રેમ અંગીકાર કર્યો. પછી ચડું કરી લીધું અને હાથ લૂછીને ત્યાં બેઠા. ત્યાં વળી કોઈ હરિભક્ત આવ્યા, એ દૂધ લઈને આવ્યા. મહારાજ કે હવે તો એક ટીપું પણ અંદર મોઢામાં જાય એમ નથી, એટલું બધું આ ભક્તોએ જમાડી દીધા. ત્યારે કે મહારાજ મારો થાળ રહી ગયો, અમારું દૂધ તમારે પ્રેમથી પીવું પડે. મહારાજ કે તારો ભાવ સાચો છે પણ મારે જગ્યા હોવી જોઈએ ને. આમ આ કંઠ તૃપ્ત થઈ ગયા હતા. વળી પેલા હરિભક્તે ખૂબ આગ્રહ કર્યો, મહારાજ કે પીવા એવું જ નથી, પીવાશે જ નહીં. ત્યારે ગંગામાએ મોટી ઉંમરના હતા, મહારાજ કરતા ઘણી મોટી ઉંમરના હતા, વૃદ્ધ હતા, અને મહારાજ પ્રત્યે એમને એક દીકરાનો ભાવ હતો. મહારાજ પણ ગંગામા એમ કહેતા, એટલે સત્સંગમાં એ ગંગામા તરીકે પ્રચલિત થયેલા. ગંગામાએ ઊભા થઈને મહારાજને કહ્યું કે શું કામ વધારે લાડ કરો છો? કૃષ્ણ અવતારમાં તો ગોપીઓના ઘરે જઈને ચોરીને દૂધને દહીં ખાતા, અહીં તો કોઈક બિચારો પ્રેમથી લઈને આવે તો થોડુંક તો ખાવ. તે દાડે તો કૃષ્ણ અવતારમાં તો ચોરીને ખાતા હતા, એની કરતાં અહીંયા તો કોઈક સામેથી લઈને આવે છે, પ્રેમથી લઈને આવે તો થોડુંક ખાવ ને. મહારાજ પણ ખૂબ હસી પડ્યા અને મહારાજે પછી એમનો ભાવ અંગીકાર કર્યો અને દૂધ પીધું. તો જો આવા પ્રેમી ભક્તોનો ભાવ એ પૂરા કરવા માટે ભગવાનનો અવતાર પૃથ્વી ઉપર થાય છે. મહારાજે મધ્યના 64મા વતનામૃતમાં કહ્યું છે, મહારાજે કહ્યું કે કલ્યાણ તો ભગવાન પોતાના ધામમાં રહ્યા થકા પણ કરી શકે. ભગવાન તો સમર્થ છે. કારણીના 5મા વતનામૃતમાં પણ મહારાજે આવી વાત કરી
કે કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર આવવું પડે તો ભગવાનમાં એટલી અસામર્થ્ય કહેવાય. ભગવાન તો પોતાના ધામમાં રહ્યા થકા પણ પોતાના ભક્તોનું કલ્યાણ કરી શકે છે, પણ પૃથ્વી પર આવ્યાનો જે હેતુ છે, પૃથ્વી પર જે અવતાર ધર્યાનો હેતુ છે, એ પોતાના એવા પ્રેમી ભક્તો એના લાડકોડ પૂરા કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર પધારતા હોય છે. તો આવી રીતે ભગવાન સ્વામિનારાયણે ખૂબ પ્રેમથી આવા પ્રેમી ભક્તનું દૂધ પીધું. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સારંગપુરમાં હતા અને ત્યાં સારંગપુરમાં જ રઘા ભરવાડ એ બાપાના દર્શન કરવા માટે ખૂબ આવતા, અને બાપા સારંગપુર હોય ત્યારે બાપા સાથે એમનો વાર્તાલાપ પણ ખૂબ થતો. અને મંદિર ઉપર પ્રદક્ષિણામાં પણ આપણે ઘણા બધા વિડીયોમાં પણ ખૂબ જોયું હશે કે બાપા સાથે રમૂજ કરતા હોય, બાપા પણ એમને ખૂબ લાભ આપતા. એક દિવસ એને પ્રમુખ સ્વામી મહારાજને સાહજિક જ વાર્તાલાપ દરમિયાન કહ્યું કે ભગવાન કોની ભાજી ખાધી હતી? સુદામાની? સ્વામી કે ના, સુદામાની નહીં, વિદુરજીની ખાધી હતી. ત્યારે રઘા ભરવાડ કે તેમ તમારે મારો રોટલો ને દહીં જમવો પડશે, હું મારી ભેંસનું દૂધ લાવું એ તમારે જમવું પડશે. એટલે સ્વામી કે આ જમશું, તારો પ્રેમ છે એટલે. પણ હવે આને તો જ્યારે કંઈક ભેંસે દૂધ આપ્યું હોય ત્યારે લઈને આવ્યો હોય, એને કંઈ એવું પ્લાનિંગ ના હોય કે સવારે નાસ્તાના ટાઈમે કે રાત્રે જમતી ભોજનના ટાઈમે હું લઈ જાઉં. એ તો એક દિવસ લગભગ સવારે 9, 9:15, 9:30 દૂધનો લોટો લઈને મંદિરે આવ્યા અને કે પ્રમુખ સ્વામી મહારાજને મારે દૂધનો લોટો આપીને એમને કહ્યું કે મારું દૂધ પીવું, અને મને હા પાડી છે કે હું દૂધ પીશ. હવે એ વખતે તો બાપાએ નાસ્તો કરી લીધેલો અને વ્યક્તિગત મુલાકાત ચાલુ હતી. એની વચ્ચે આ રઘા ભરવાડ આવીને કીધું કે સ્વામી લો આ દૂધ પીવો. એ દૂધ લઈને આવ્યો. હવે સ્વામી માટે પણ આ મૂંઝવણ થઈ જાય કે એક બાજુ મુલાકાતને બધું ચાલુ હોય, મુલાકાત ચાલતી હતી, હવે તે જ વખતે આવ્યો. પણ એ વખતે એનો ખૂબ સ્વામી કીધું કે અમે પછી લઈ લેશું, કે ના સ્વામી તમે દૂધ પીવો મારું. તો એમનો ખૂબ પ્રેમ હતો. ત્યારે સ્વામીએ પણ એ વખતે મુલાકાત અટકાવી, ઠાકોરજીને ધરાવી, અને સ્વામીએ પણ એકાદ ઘૂંટડો દૂધ એમનો પીધો. તો આવા ટાઈમે પણ એ દૂધ લઈને આવ્યા તો પ્રમુખ સ્વામી મહારાજ એનો ભાવ પૂરો કર્યો. જમ્યા પછી જેમ શ્રીજી મહારાજે વડતાલમાં ભોજન અંગીકાર કર્યા પછી, ચડું કરી લીધા પછી કોઈ દૂધ લઈને આવ્યું તો પ્રેમથી એનો ભાવ અંગીકાર કર્યો, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ સવારે નાસ્તા પછી કોઈ હરિભક્ત પ્રેમથી દૂધ લઈને આવ્યા તો એમનો ભાવ, એમનો પ્રેમ અંગીકાર કર્યો. પોતાની પ્રકૃતિ કે આદત વિરુદ્ધ, ઈચ્છા વિરુદ્ધ પણ આવા ભક્તોનો પ્રેમ, એનો ભાવ પૂરો કરવો, એની માટે જ ભગવાન અને સંત પૃથ્વી ઉપર પધારે છે. ત્યારે આપણે જાણીએ કે જેવા ભક્તવત્સલ શ્રીજી મહારાજ હતા એવા જ ભક્તવત્સલ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા. એ વાતની આપણને પ્રતીતિ આવે છે. અને મહારાજે ગઢડા પ્રથમના 71માં વતનામૃતમાં વાત કરી છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય, ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનું જે અક્ષરધામ તે સહિત જ પધારે છે. એટલે મહારાજ એવા ભક્તોને લઈને આવ્યા હોય કે જે નિષ્ઠાવાન હોય, સમર્પિત હોય, એવા આપણને સત્સંગમાં દેખાય. અને વળી આ લોકમાં પધારે ત્યારે ઘણા એવા મુમુક્ષુ પણ હોય કે જેને પોતાનો યોગ આપીને ભગવાન એવા ભક્તો પણ એવા તૈયાર કરે, એને પણ એકાંતિક ધર્મ સિદ્ધ કરાવે. તો મહારાજના વખતમાં જેવો ભક્ત સમુદાય હતો એવો જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ આપણને ભક્ત સમુદાય દેખાય છે. મહારાજના વખતમાં જેવો લીલો પલ્લવ સત્સંગ હતો એવો જ લીલો પલ્લવ સત્સંગ આપણને પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં અને આજે મહંત સ્વામી મહારાજના વખતમાં દેખાય છે. ત્યારે આપણને આ વાતની પ્રતીતિ આવે છે. મહારાજના વખતમાં જેવા ભક્તોની સમજણ હતી, નિષ્ઠા હતી, એવી જ સમજણ અને નિષ્ઠા એ આજે પણ આપણને દેખાય છે. શ્રીજી મહારાજના વખતમાં એમના પ્રથમ પંક્તિના એવા નિષ્ઠાવાન હરિભક્ત સોમલા ખાચર હતા. પ્રસંગ એવો બન્યો કે તે વખતે તો ઘણી વખત આવું બનતું કે કંઈક ગામની સીમમાં કંઈક ખેતર બાબતનો કે જમીન બાબતનો, શેડા બાબતનો કંઈક ઝઘડો હોય તો વળી મારામારીએ થઈ જાય ને વળી તલવારે ખેંચાઈ જાય ને ઘા થઈ જાય તો વળી કોઈક મરી પણ જાય.
એવા ધીંગાણા એમને એમ થઈ જાય. 2, 5, 10 માણસો આ બાજુ હોય, 2, 4, 5, 10 પેલી બાજુ હોય. તો કંઈક એવો પ્રસંગ બન્યો હશે અને સોમલા ખાચરના બંને જુવાન દીકરા ધામમાં ગયા. હવે તમારે 2 જ દીકરા હોય ને 2 જુવાન હોય અને બંને યુવાન દીકરા એક સાથે એનું મૃત્યુ થાય અને એ પણ આવી રીતે થાય, કેટલું બધું દુઃખ થાય અને કેટલો બધો આઘાત લાગે. ત્યારે સોમલા ખાચરને તો કોઈએ સમાચાર આપ્યા કે તમારા બંને દીકરા ધામમાં ગયા છે ને આવી રીતે પ્રસંગ બન્યો છે. સોમલા ખાચર ત્યાં ગયા અને પછી ગામજનોની મદદથી બધો વિધિ પૂરો કર્યો અને મહારાજ પાસે રોજ આવતા એમ બોટાદ આવીને બેઠા. મહારાજને બધી વાત કરી દીધી. સભામાં આવીને બેઠા, શાંતિથી માળા લઈને બેઠા. મહારાજ કે સોમલા વાત કરો, આજે શું થયું? કે મહારાજ એ તો આપના હતા ને આપના થઈ ગયા. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી કીધું કે આ પ્રસંગ શું બન્યો? અને હવે પછી મહારાજની આજ્ઞા ઈચ્છાથી સોમલા ખાચરે સભામાં આખો આ પ્રસંગ કયો. ત્યારે બધાને બહુ આશ્ચર્ય થયું કે આવી રીતે 2 જુવાન દીકરા ધામમાં ગયા, તમે અહીંયા સત્સંગ સભામાં સાંજે આવ્યા છો. આપણે તો સેજ આમ રવિવારે સાંજે 4 વાગે એમ લાગે ને કે સેજ આમ શરદી જેવું છે તો કે આજ રવિ સભામાં નહીં જવાય. એક નાની વાત હોય ને એને પણ આપણી માટે મોટું બાનું બની જાય કે આજે સેજ આમ જરા શરદી જેવું છે. આમ સાંજે 4 વાગે ઘરમાં બારી ખોલે ને વાદળું એક જોવે ને તો કે આજે વરસાદ પડશે તો પાછું સભામાં આવતા તકલીફ પડશે કે તો નથી જવું. એટલે ધોળું વાદળું છે ને એક જ છે, કંઈ નથી પડવાનો અને ક્યાં તારા ઘર ઉપર પડવાનો છે. પણ સોમલા ખાચરને આવી સમજણ એ કે મહારાજ એ તો આપના હતા અને આપની પાસે બેસી ગયા છે, મારે કોઈ વાતનું દુઃખ નથી અને હું તો એમ માનું છું કે મારા કરતાં પણ એ વધારે ભાગ્યશાળી છે કે મારા કરતાં એ પહેલા ધામમાં બેસી ગયા. તો આવી રીતે આવી સમજણ એ મોટા મોટા જ્ઞાનીઓને પણ દુર્લભ હોય. આધ્યાત્મિક માર્ગે ચાલેલા પરોક્ષમાં ઘણી વખત મોટા મોટા ભક્તોને અરે ધર્મગુરુઓને પણ દુર્લભ હોય. એવી આ સમજણ એ આવા ભક્તોના જીવનમાં આપણે જોતા ત્યારે આપણને પ્રતીતિ આવે કે મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા ને તો એમના યોગ વગર આવી સમજણ આવી ઘણી કઠણ છે. તો આવી સમજણ મહારાજના વખતમાં ભક્તોને દ્રઢ હતી. પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ ભક્તોને આવી બધી સમજણ ખૂબ દ્રઢ હતી. નવસારી પાસે સરઈ ગામ છે, ત્યાં આપણા હરિભક્ત છે મગનભાઈ, જેનો વ્યવસાય શ્રીખંડ બનાવવાનો છે ને ઉત્સવ સમયમાં અન્નકૂટ વખતે બધા મંદિરોમાં એ શ્રીખંડ મોકલે છે. બહુ નિષ્ઠાવાન હરિભક્ત છે અને અનેક પ્રકારના શ્રીખંડ બનાવે છે. કોથમીરનો શ્રીખંડ બનાવે અને આદુનો શ્રીખંડ બનાવે અને ઘરમાં પરિવારજનો બધા જ નાના મોટા ભાઈ બધા વ્યવસાયમાં છે. હવે પ્રસંગ એક વખત એવો બન્યો કે મગનભાઈ એમના દીકરાના વહુ અને એમના નાની પૌત્રી 9 વર્ષની એ બધા નવસારીથી ત્યાંથી સરઈ ગામથી નીકળ્યા અને અહીંયા કરમસદમાં આપણી જે ગર્લ્સ સ્કૂલ છે ત્યાં એમની પૌત્રીને એડમિશન મળેલું એટલે મૂકવા માટે આવતા હતા. એટલે ગાડીમાં 4 જણા હતા. મગનભાઈ હતા, એમના દીકરો હતા, દીકરાના વહુ હતા એટલે એમના પુત્રવધુ અને એમની નાની 9 વર્ષની મગનભાઈની પૌત્રી. હવે રસ્તામાં એમને ભયંકર એક્સિડન્ટ થયો, હેડ ઓન કોલિઝન થયું અને દીકરો અને દીકરાના વહુ તો ત્યાં જ ધામમાં ગયા. હવે મગનભાઈ અને એમની નાની 9 વર્ષની પૌત્રી 2 જ બચ્યા. પછી તો એમને બાજુમાંથી ક્યાંકથી ફોન કર્યો, બોચાસન મંદિરે ફોન કર્યો, ત્યાંથી સંતો ગયા, ગાડીની વ્યવસ્થા મોકલી, જે કંઈ બધી કાર્યવાહી કરવાની હતી, પોલીસની કાર્યવાહી, હોસ્પિટલની એ બધી પણ કરી. હરિભક્તો પણ સંતોને કહેવાથી ત્યાં મદદમાં. પણ મગનભાઈના ચહેરા ઉપર જરાય આમ આઘાત દેખાય નહીં. આમ મૌન થઈ ગયેલા પણ એમ જાણે બહુ મોટું દુઃખ ફાટી નીકળ્યું છે એવું નહીં. અને એમની સમજણ કેવી, તો સોમલા ખાચરે જેવી સમજણ રાખેલી એવી એમની આ એક સમજણ. એમણે કહ્યું કે મારા કરતાં મારો દીકરો અને દીકરાની વહુ બહુ ભાગ્યશાળી કહેવાય
કે અક્ષરધામમાં પહેલા બેસી ગયા. તો ઘરમાં બધા નિષ્ઠાવાન છે એટલે એમને તો મહારાજના ધામમાં જ ગયા હોય, બીજે ક્યાંય ગતિ ન થઈ હોય. અને થોડા જ દિવસો પછી ગુરુ પૂનમ આવી. બોચાસનમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે પણ બિરાજમાન હતા. ગુરુ પૂનમની સભા ઉત્સવ ભવ્યતાથી ઉજવાયો. અને ત્યાં મગનભાઈ સ્ટેજના ખૂણે ઉભા રહીને બધાને સાકર આપતા. હરિભક્તો પૂછે કે આ સાકર છે નહીં? તો કે દીકરો ને દીકરાની વહુ બંને અક્ષરધામમાં બેઠા એની સાકર. કે અમેરિકા કોઈ જવાનું હોય ને તે વખતે, આ તો 20-22 વર્ષ પહેલાની વાત હશે કદાચ, તે વખતે કોઈને અમેરિકાના વિઝા મળે તો આજુબાજુ પાડોશમાં સાકરને પહેણાવી છે કે અમેરિકાના વિઝા મળ્યા. તો કે આ તો અમેરિકા કરતા, અનંત અમેરિકા કરતા અધિક અક્ષરધામના વિઝા મળી ગયા મારા દીકરા દીકરાની વહુને, એમ કહીને એમને સાકર વેચી. અને બીજે જ રવિવારેથી નવસારીમાં રવિવારની સભામાં જ્યાં નિયમિત માળા લઈને સભામાં કથામાં બેસતા, ત્યાં શાંતિથી સ્થિરતાથી બેઠા. તો કેવી સ્થિરતા કહેવાય, કેવી સમજણ કહેવાય. તો મહારાજના વખતમાં સોમલા ખાચર આદિ હરિભક્તોની આવી સ્થિરતા, આવી સમજણ હતી. આજે આપણા સત્સંગમાં આવા જ ભક્તો આપણને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે. આવા મગનભાઈ જેવા સરાઈ ગામના આપણા હરિભક્ત, કે આવું આભ ફાટી જાય એટલું બધું દુઃખ આવી ગયું. આમ આભ ફાટ્યું હોય એવું દુઃખ આવ્યું, પણ છતાં એ વિચલિત ન થયા, એ સત્સંગમાંથી પાછા ન પડ્યા. એમને કોઈ રીતે મનુષ્ય ભાવ ગુરુહરિમાં ન આવ્યો. એમને કોઈ રીતે એવી મનમાં શંકા નહીં થઈ કે આપણે મહારાજની આટલી સેવા કરી, આટલી ભક્તિ કરી, તો હવે આપણને કેમ આવું થયું? નહીં તો આપણને થોડી થોડી વાતમાં થઈ જાય. અને મોટા ધર્મગુરુ હોય કે મોટા ઉપદેશક હોય તો કે તત્વજ્ઞાની હોય ને, એને પણ ઘણી વખત આવા પ્રસંગો ઝીલવા બહુ અઘરા પડે છે. ભારત વર્ષના એક બહુ જ મોટા તત્વજ્ઞાની, ઘણા બધા પુસ્તકો એમણે તત્વજ્ઞાન ઉપર લખ્યા છે, અંગ્રેજીમાં લખ્યા છે, અને પોતે એ સંબંધી પ્રવચનો પણ કરતા. પણ જ્યારે એમના પત્ની કે એમનો દીકરો કંઈક ધામમાં ગયા, ત્યારે એટલા બધા સુનમુન થઈ ગયા ને એટલા બધા ઊંડા ઉતરી ગયા. જો વર્ષો સુધી અને દાયકાઓ સુધી આ બધું તત્વજ્ઞાનના પ્રવચનો આપેલા, યોગશાસ્ત્રના અને સાંખ્યશાસ્ત્રના, અને એ બધા લખેલા, એમાંથી કોઈ વાત એમને સમજણરૂપી કામમાં ન આવી. આ બહુ અઘરું છે. ત્યારે હરિભક્તોને આવી દ્રઢતા, આવી સમજણ, એ આપણને પ્રતીતિ આવે છે કે જેવા ભગવાન સ્વામિનારાયણ હતા એવા જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા. જેવા ભગવાન સ્વામિનારાયણને અનન્ય ભક્તિભાવ હતો નાનપણથી જ, એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિભાવ નાનપણથી જ હતો. ભગવાન સ્વામિનારાયણ તો પોતે સ્વયં ભગવાન, પોતે જ સ્વયં બધાની ભક્તિ અંગીકાર કરે. પણ જ્યારે મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે આપણને સૌને ભક્તિની રીત શીખવાડવા માટે, ભક્તિમાં શ્રદ્ધા આપણે કેળવી શકીએ એ હેતુથી, અને કેવી શુદ્ધ ભાવે શુદ્ધ રીતે આપણે ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિભાવ રાખવો જોઈએ, એ શીખવાડવા માટે આપણને ભગવાન સ્વામિનારાયણે પોતે પણ આવો ભક્તિભાવ ઠાકોરજી પ્રત્યે રાખ્યો. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે સ્વયં ગુણાતીત સત્પુરુષ, ભગવાનના અખંડધારક સંત હતા. એમણે તો ત્રણેય અવસ્થામાં ભગવાનને ધારી રાખેલા. પ્રમુખ સ્વામી મહારાજ કદાચ સ્થૂળ દ્રષ્ટિએ પ્રાતઃ પૂજા ન કરે અથવા તો ઠાકોરજીના દર્શન ન કરે, તો એક સ્થૂળ દ્રષ્ટિએ કોઈ જ બાધરૂપ એમને હતું નહીં. કારણ કે એમને તો ત્રણેય અવસ્થામાં મહારાજના સાક્ષાત્કાર હતો, મહારાજને ધારેલા હતા, એ ભગવાનનું જ સ્વરૂપ હતા. હમણાં એક પ્રસંગે તો મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા કે યોગી બાપા હતા એ સાક્ષાત ભગવાન જ હતા, ભગવાનનું જ સ્વરૂપ હતા. એટલે આવા સત્પુરુષ હોય, એમની એવી સ્થિતિ હોય, પણ છતાં આપણને ભક્તિની રીત અને શ્રદ્ધા એ દ્રઢ થાય એની માટે પોતે ભગવાન પ્રત્યેનો અનન્ય ભક્તિભાવ, જે શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 13મા વતનામૃતમાં મહારાજ કહ્યું કે ભગવાન સંગાથે અમે એવી દ્રઢ પ્રીતિ કરી છે જે તે પ્રીતિને કાળ, કર્મ, માયામાંથી કોઈએ ટાળવાનો સમર્થ નથી, કોઈએ ટાળવાને સમર્થ નથી. અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તો પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે. એવી રીતનો દ્રઢાવ
તે ગમે તેવું સુખ દુઃખ આવે છે તોય નથી ટળતો. એ જો ભગવાન પ્રત્યેનો અનન્ય ભક્તિભાવ એ મહારાજે પોતે આ ગઢડા અંત્યના 13મા વતનામૃતમાં વાત કરી છે. અને નાનપણથી મહારાજને આવો એક ભક્તિભાવ હતો. આપણે જાણીએ છીએ કે મહારાજ ઘનશ્યામ સ્વરૂપે બાળ સ્વરૂપે હતા, ત્યારે ત્યાં હનુમાન મળીએ જતા, ત્યાં રામાયણની કથા વાર્તા થતી એ સાંભળતા, ત્યાં ગોષ્ઠી પણ કરતા અને નિત્ય ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યામાં જતા, દરેક મંદિરે ફરતા અને પછી જ અન્ન કે પાણી લેતા. નીલકંઠવર્ણી સ્વરૂપે પણ ભગવાન સ્વામિનારાયણે બધું વિચરણ કર્યું, પણ એક શાલિગ્રામ ભેગો રાખતા, એની પ્રત્યક્ષ ભાવે પૂજા કરતા, એને સ્નાન કરાવતા, એમને થાળ અર્પણ કરતા, જે કંઈ એમને જંગલમાં ફળ ફૂલ મળતા એ ભગવાન એમને અંગીકાર કરાવતા અને પછી જ એ પ્રાસાદિક અન્ન કે એટલે ફળ આદિ કે પોતે જમતા. તો આવી રીતે એમને અનન્ય ભક્તિભાવ હતો કે ભગવાનના દર્શન કરવા, ભગવાનની કથા વાર્તા સાંભળવી, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, ભગવાન પ્રત્યેની પોતાની નવધા ભક્તિ જે શ્રીમદ ભાગવતમાં વર્ણવી છે એ અદા કરવી, એ આપણને ભગવાન સ્વામિનારાયણના જીવનમાં દેખાતું. એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. એક વાત તો નીલકંઠવર્ણી વિચરણ કરતા કરતા પધાર્યા હશે તો એવા પ્રદેશમાંથી પધાર્યા કે 5 દિવસ સુધી સૂર્યનું કિરણ પણ દેખાય નહીં, એવું ઘનઘોર જંગલ હતું, એવી બધી વૃક્ષની છાયા હતી કે અંધારું ને અંધારું જ રહ્યા કરે. 5 દિવસ સુધી ભગવાન સ્વામિનારાયણ એટલે નીલકંઠવર્ણી ચાલતા જ રહ્યા. ક્યાંય એમને ફળ ફૂલ કે પાણી મળ્યું નહીં, એટલે 5 દિવસના નિર્જળા ઉપવાસ થયા. 5 દિવસ પછી એવા એ અંધકારમય પ્રદેશમાંથી બહાર નીકળ્યા, જંગલમાંથી. પછી કંઈક ઝરણું જોયું, નદી જોઈ. તો 5 દિવસના તમે તરસ્યા હો તો પાણી જોવો તો કેટલા રાજી થાવ, અને આમ સ્વચ્છ ખળખળતું પાણી હોય. પણ નીલકંઠવર્ણીએ પહેલા શાલિગ્રામને સ્નાન કરાવ્યું. અને આપણા સંપ્રદાયના ગ્રંથોમાં પ્રસંગ નોંધાયેલો છે કે શાલિગ્રામને સ્નાન કરાવવા માટે એમની ઉપર પાણી રેડ્યું, ત્યારે શાલિગ્રામ એ પાણીને પી ગયા. તો જો મૂર્તિમાં ભગવાન રહેલા છે, પણ એ વખતે ભગવાન સ્વામિનારાયણ એટલે કે નીલકંઠવર્ણીને પોતાના દેહનો વિચાર ના આવ્યો કે મેં કંઈ ખાધું નથી, મેં કંઈ પીધું નથી, પણ ભગવાન પ્રધાન. પોતાના થાકનો વિચાર ના આવ્યો, પણ ભગવાન પ્રધાન. ભગવાનને પહેલા ધરાવવાનો. પોતાને ભૂખ લાગેલી, કારણ કે 5 દિવસના નિર્જળા ઉપવાસ એટલે આપણે ખાલી આજ્ઞાનો ઉપવાસ કરીએ છીએ નિર્જળા, અથવા ઘણા એકાદશી પણ કરતા હશે, પણ આપણે જાણીએ છીએ કે સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું જાય નિર્જળામાં, સાંજે 4 વાગે ત્યાં સુધીમાં તો આપણે કેટલા ઢીલા પડી જઈએ છીએ, એ આપણને બધાને અનુભવ છે. ત્યારે 5 દિવસ સુધી પણ તો પણ ભગવાને એટલે કે નીલકંઠવર્ણીએ પોતાના થાકનો વિચાર ના કર્યો, પોતાની ભૂખનો વિચાર ના કર્યો, પોતાની તરસનો વિચાર ના કર્યો, પણ જે શાલિગ્રામને સાક્ષાત ભગવાન સ્વરૂપ સમજીને પૂજતા હતા એમને જ આગળ કર્યા અને એમના પ્રત્યે પોતાની ભક્તિ અદા કરી. પછી સ્નાન કરાવીને આજુબાજુ ક્યાંકથી ફળ ફૂલ મળ્યું હશે પણ ભગવાન એમને ધરાવ્યું. તો એવો અનન્ય ભક્તિભાવ નીલકંઠવર્ણીને ભગવાન પ્રત્યે હતો. એવો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય કે પોતાના દેહની પરવા નહીં, પોતાના થાકની પરવા નહીં, ભૂખ તરસની પણ પરવા નહીં, પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે 1998માં બાયપાસ ઓપરેશન આવ્યું અને ડૉક્ટર સુબ્રમણ્યમે કહ્યું કે અત્યારે જ બાયપાસ કરવું પડશે, પછી નક્કી થયું કે બાયપાસ ઓપરેશન કરવું. સાંઈ બાપાએ પણ કહ્યું કે હા કરો. એનો સમય તાત્કાલિક થતો હતો. સ્વામી કે ના, આપણે બપોરે 3 વાગ્યા પછી જઈએ. ત્યારે બધાએ આગ્રહ રાખ્યો કે ના સ્વામી, અત્યારે આપણે ચાલુ જ કરી દઈએ ઓપરેશન, કારણ કે એની બહુ જ સિરિયસનેસ છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, અત્યારે ઠાકોરજી પોઢી ગયા છે, બપોરે 12 પછીનો સમય હશે. ઠાકોરજી બપોરે જાગે અને થાળ અંગીકાર કરી લે, એટલે કે ફ્રૂટ જમી લે, પછી આપણે ઠાકોરજીને લઈને અંદર ઓપરેશન થિયેટરમાં જવું છે. હવે જ્યારે તમને ડૉક્ટર સુબ્રમણ્યમની કક્ષાના ડૉક્ટર એમ કહેતા હોય કે તમારે આમ લાઈવ બોમ્બ જેવી પરિસ્થિતિ છે
અંદર બધી બ્લોકેજીસ ઘણા છે અને મારા પિતા હોય તો હું અત્યારે જ ઓપરેશન ચાલુ કરી દઉં, આવી એક ગંભીર પરિસ્થિતિ હતી. છતાં સ્વામી બાપાએ પોતાના દેહનો વિચાર ન કર્યો, પણ ભગવાન પ્રધાન અને ખરેખર બપોર સુધી રાહ જોઈ. ઠાકોરજી જાગ્યા પછી ઠાકોરજીએ ફ્રૂટનો થાળ અંગીકાર કર્યો. સ્વામી બાપાએ પણ ખૂબ ભાવથી દર્શન કર્યા અને પછી ઠાકોરજીને લઈને ઓપરેશન થિયેટરમાં પધાર્યા. અને સ્વામી બાપાએ એવી રીતે આવા પ્રસંગે પણ પોતાના ઠાકોરજી પ્રત્યેનો ભાવ ભક્તિ જરાય ભૂલ્યા નહીં. તો એ સ્વામી બાપાના જીવનમાં પણ આપણને દેખાય છે કે ભગવાન પ્રત્યેનો અનન્ય ભક્તિભાવ. સ્વામી બાપા એક વખત ત્યાં 1988ની સાલમાં યુરોપ વિચરણમાં હતા. ઇંગ્લેન્ડથી પણ બધા યુવકો જોડાયેલા. યોગી જયંતિનો દિવસ હતો. મહિલા મંડળે બહુ શ્રદ્ધાથી કેક સરસ તૈયાર કરેલી. યોગીજી મહારાજનું સુવાક્ય લખેલું, યોગીજી મહારાજનું આમ પિક્ચર પણ તૈયાર કરેલું. સુંદર મોટી કેક. બપોરે સ્વામી બાપા 4-4:15 ફ્રૂટ જમવા માટે બેઠા. એ વખતે આ કેક ધરી કે સ્વામી આપ જમો. બાપા કે ઠાકોરજીને તો ધરાવો. યુવકો કે સ્વામી ઠાકોરજીને ધરાવી દીધી છે. સ્વામી કે આખી નાખી કે આમને આમ દેખાય છે, આવી રીતે ના ધરાવાય. એના પીસ કરી અને ઠાકોરજી હાથમાં પીસ લઈ શકે ને જમી શકે ને એવી રીતે ધરાયું કહેવાય. એવી રીતે ધરાવો. એટલે કેક હતી ને પાછી મોકલી અને એવી રીતે કરીને લાવ્યા. અને પછી સ્વામી બાપાએ બધાને પ્રસાદ આપ્યો અને એ લોકોનો ભક્તિભાવ હતો એટલે સ્વામી પણ થોડો અંગીકાર કર્યો. પણ આમ કેક જોઈને સ્વામીના મોઢામાં એવું પાણી ના આવી ગયું કે આપણે જમી લઈએ. જ્યારે કીધું કે હા સ્વામી ધરાવી જ દીધી છે. કારણ કે આપણો સત્સંગ સમાજ, અમે સંતોન બધા આપણે એટલા તો જાગૃત થયા છે કે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ પાસે કંઈક વસ્તુ જમવાની લીધે તો ધરાવીને તો લઈ જ જઈએ. એટલું તો હવે આપણને જાણપણું આવ્યું છે. તો જો પોતાના દેહની, પોતાના ભૂખની કે કોઈ પણ પ્રકારની પરવા, કોઈક વખત વિચરણમાં હોય તો થાકની પણ પરવા કર્યા સિવાય, પ્રમુખ સ્વામી મહારાજ એક વખત 6 થી 7 ગામ બ્રહ્મોપનિષદ પુસ્તકમાં વિચરણમાં આ પ્રસંગ નોંધાયેલો છે. એ ફરીને ભરૂચ પધાર્યા. સાંજે 8-8:30નો સમય હતો. જમવા માટે બેઠા. બાપા અને ઠાકોરજી બધા સાથે જ પધારેલા. ઉતાવળે થાળ બધો ઠાકોરજીને ધરાવીને સાંઈ બાપાને જમવા બેસાડ્યા. અને ઉતાવળે થાળ કરેલો, ભાખરી નહીં કરેલી, ખાલી પરોઠા કરેલા. તો સ્વામી જમવા બેઠા એટલે પરોઠા ને શાક ને બધું સ્વામીને પીરસાયું. પછી ગરમ ગરમ ભાખરી આવી. તો સ્વામી કે આ ઠાકોરજીને ધરાવી છે? એ સેવક સંત કે સ્વામી ઠાકોરજીને પૂર્ણ થાળ ધરાવેલો જ છે. પરોઠા, શાક, ખીચડી, કઢી બધું ધરાવેલું. સ્વામી કેમ નહીં, આ ભાખરી ધરાવેલી છે ગરમ? તો કે ના સ્વામી, એ તો ઉતાવળે બની ના શકે એટલે પરોઠા જલ્દી બને એટલે ધરાવીને, પણ આમ થાળ બરોબર પૂર્ણ ધરાવ્યો છે. સ્વામીએ તરત પોતાના પત્તરમાંથી ભાખરી કાઢીને બાજુના થાળમાં મૂકી દીધી. સ્વામી કે સમજી રાખો, ઠાકોરજીના થાળમાં જે ના હોય એ ક્યારેય અમારા પત્તરમાં મૂકવું જ નહીં. નહીં તો આમ 6-7 ગામ 70-80-100 પધરામણી પતાવીને આવ્યા હોય, આટલા થાકી ગયા હોય, એ વખતે આ યાદ રહેવું. અને એ વખતે આમ સહેજે આમ ભાવે કે હવે ગરમ ગરમ ભાખરી સારી આવી છે તો જમીએ. અને વળી ભાખરી કંઈ સીધી ચૂલા પરથી ના લાવ્યા હોય, ત્યાં રસોડામાં કે એમાં મૂર્તિ હોય અને જરા આમ દ્રષ્ટિ પ્રસાદીને ધરાવીને લઈ આવ્યા હોય. છતાં સ્વામી કીધું કે હરિકૃષ્ણ મહારાજના થાળમાં ના હોય તો આપણે જમવું નથી. મોટી ઉંમરે સ્વામીને ડૉક્ટરે કહેલું કે તમારે દંડવત ન કરવા, છતાં સ્વામી દંડવત કરતા આપણે જોયા છે. એકાદશીના દિવસે તો અવશ્ય કરતા. કોઈક વખત વળી સેવક સંતો યુક્તિ પ્રયુક્તિ રાખીને આમ સ્વામીને દંડવત ન કરવા પડે, ભીડો ન પડે એટલે એકાદશી ભૂલવાડી દે સવારે, એટલે કે આમ યાદ ના કરાવે કે આજે એકાદશી છે. પણ પછી એટલે સ્વામીએ દંડવત ન કર્યા હોય, પણ પછી થાળમાં ફરાળ ને બધું આવે એટલે ખબર પડી ગયા એકાદશી છે, દંડવત રહી ગયા. તો પ્રમુખ સ્વામી મહારાજે બીજા દિવસે પણ આગલા દિવસના એકાદશીના દંડવત કર્યા હોય એવા પ્રસંગો બનેલા છે. મોટી ઉંમરે દંડવત ન થાય અને એકાદશી હોય, ફરાળ હોય, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજીને દંડવત કરતા. મહંત સ્વામી મહારાજ ગુરુપદે પધાર્યા એટલે બિરાજ્યા. પછી ત્યાં ગઢડામાં થઈને બોચાસન પધાર્યા. પ્રથમ વખત જ બોચાસન પધારતા, ઓગસ્ટ જ મહિનો હતો, હજી બાપા ધામમાં ગયા થોડા જ દિવસો થયેલા. પછી બોચાસનથી આટલા જ આવ્યા જન્માષ્ટમીનો સમયો કરવા માટે. 2016ની જન્માષ્ટમીની આ વાત. જન્માષ્ટમીના દિવસે સવારે બોચાસનથી નીકળ્યા.
બોચાસનમાં ત્રણેય ખંડમાં દંડવત કરેલા. ગુરુ પરંપરાની દેરીએ મહંત સ્વામી મહારાજ 3 દંડવત કરતા. નીચે રંગમંડપમાં શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજની ઊભી મૂર્તિ ત્યાં દંડવત કર્યા. નીલકંઠ વર્ણિને દંડવત કર્યા. ત્યાંથી નીકળીને સ્વામી મહંત સ્વામી મહારાજ ચાણસદ આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી પહેલી વખત ચાણસદ આવતા હતા. એ ત્યાં ચાણસદ જન્મસ્થાને દંડવત કર્યા, ચાણસદ મંદિરે દંડવત કર્યા. ત્યાંથી અટલાદરા મંદિર આવ્યા, ત્રણેય ખંડમાં દંડવત કર્યા. પાછળ 4 ગુરુઓને દંડવત કર્યા. શાસ્ત્રી મહારાજની રૂમમાં દંડવત કર્યા. પાછળ યોગી મહારાજની પસંદની રૂમમાં છે ત્યાં દંડવત કર્યા. આખો દિવસ એમને નિર્જળા ઉપવાસ હતો. 2016 એટલે તે વખતે મહંત સ્વામી મહારાજની ઉંમર 85 પૂરા અને 86મું ચાલતું હતું. 1933 અને 2016 એટલે 82 પૂરા અને 83મું ચાલતું હતું. 82 પૂરા અને 83મું ચાલતું હતું. 83 વર્ષની ઉંમરે પાક્કો નિર્જળા ઉપવાસ, પાણીનું ટીપું પણ નહીં પીધેલું. રાત્રે જન્માષ્ટમીનો સમય થયો અને ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો અને પ્રાગટ્ય થયું. ઠાકોરજી ઝૂલે બેઠા. મહંત સ્વામી મહારાજ ત્યાં પધારીને ત્યાં મંચ ઉપર ઠાકોરજીને 5 દંડવત કર્યા. એમના હાથ આખા આમ શેક થતા હતા, આમ ધ્રુજતા હતા, અમે નજરે જોયેલા. ત્યારે ઠાકોરજી પ્રત્યેનો અનન્ય ભક્તિભાવ કે પોતાના દેહની પરવા નહીં, પોતાના ભૂખ તરસની પરવા નહીં. જેમ નીલકંઠ વર્ણીને 5 દિવસના નિર્જળા થયેલા, ઘોર અંધકાર જંગલમાંથી પસાર થતા, પણ જ્યારે જળ જોયું ત્યારે પ્રથમ ઠાકોરજીને સ્નાન કરાવીને જળ અને ફળ ધરાવ્યા. પણ પોતાના દેહની, ભીડાની, થાકની, ભૂખની, તરસની ચિંતા ન કરી. એમ મહંત સ્વામી મહારાજે પણ આ 2016માં જન્માષ્ટમીનો નિર્જળા ઉપવાસ, 83 વર્ષની ઉંમર અને પાક્કો નિર્જળા ઉપવાસ, સવારથી સાંજ સુધી ઠાકોરજીને 75 દંડવત એમણે કરેલા. બોચાસણ, ચાણસદ અને અટલાદરા બધા જ સ્થાનોએ થઈને 75 દંડવત એમના પૂરા થયેલા. હવે એક વાક્ય વિચારવાનું આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ વિશે કે 83 વર્ષની ઉંમરે પાક્કો નિર્જળા ઉપવાસ, પાણીનું ટીપું પણ પીધું નહીં. બોચાસણ, ચાણસદ, અટલાદરાનું ટ્રાવેલિંગ, દરેક ભક્તોને આંખથી પ્રેમથી મળવાનું, હાથ જોડીને મળવાનું, માથે હાથ મૂકવાનો, એ રીતે એને રાજી કરવાના. અને આખા દિવસમાં 75 દંડવત કરવા. ત્યારે આપણે જાણીએ કે શ્રીજી મહારાજને આવો અનન્ય ભક્તિભાવ, એમણે પોતે પૃથ્વી પર, પોતે તો સ્વયં ભગવાન હતા, પણ આપણને પોતે દેહ કરીને ભક્તિ કરીને ભક્તિની રીત અને શ્રદ્ધા એ બે શીખવાડ્યા. એમ પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજે પણ પોતાના દેહની પરવા ન કરી, પોતાના ભૂખ તરસની પરવા નથી કરી, પોતાને નિર્જળા ઉપવાસ છે એ સામે જોયું નથી, પણ ઠાકોરજી પ્રત્યે અનન્ય ભક્તિભાવ એમણે અદા કર્યો છે. અને ખૂબ ભક્તિભાવથી ઠાકોરજી સમક્ષ ઝૂલાની સામે હાથમાં દોરી લઈને બેઠા અને ખૂબ પ્રેમથી ઝૂલાવતા. ત્યારે આપણને આશ્ચર્ય થાય કે એમની 83 વર્ષની ઉંમરને આખો દિવસનો નિર્જળા ઉપવાસ અને 75 દંડવત કર્યા છે, છતાં એકદમ શાંતિથી, ધીરજથી, શ્રદ્ધાથી અને ભક્તિભાવથી એમના ચહેરા પર એક દેખાતો એમને ઠાકોરજીને ઝૂલાવ્યા. ત્યારે જેવો ભક્તિભાવ એ શ્રીજી મહારાજના જીવનમાં આપણને જોવા મળતો, એવો જ ભક્તિભાવ આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. ત્યારે આપણે જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા અને એવા જ આજે મહંત સ્વામી મહારાજ પણ છે. તો આપણે આજે આ બે વિષય જોયા કે મહારાજ અને સ્વામી એ બંને ભક્તવત્સલ હતા, અપાર પ્રેમ હતો. એ ભક્તવત્સલપણાના દાવે એવો ભક્ત સમાજ સમર્પિત તૈયાર થયેલો, નિષ્ઠાવાન હરિભક્તો તૈયાર થયેલા મહારાજના વખતમાં અને આજે પણ. અને સાથે સાથે ઠાકોરજી પ્રત્યે પણ એવો જ ભક્તિભાવ જેવો શ્રીજી મહારાજે પોતે પોતાના જીવનમાં આપણને શીખવાડવા માટે પોતે અંગીકાર કરેલો, એવો જ ભક્તિભાવ આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં એ ઠાકોરજી પ્રત્યે દેખાય છે. ત્યારે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા અને એવા જ આજે મહંત સ્વામી મહારાજ